હવે યુનિટ આવશે 8મું, હું તો મોટો થઈશ. યુનિટ 6 અને 7 આપણે ભણ્યા, એમાં હશે હું તો મોટો થઈશ. એની અંદર પુસ્તકમાં કેટલાક ચિત્રો આપ્યા છે અને ચિત્રોના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પ્રશ્નો કેવા હશે અને એના જવાબ કેવા હોય, બરાબર? પ્રશ્ન 1, ચંપલ સીવે અથવા તો બનાવે તેને શું કહેવાય? તો એનો જવાબ 1, ચંપલ સીવે અથવા તો બનાવે તેને મોચી કહેવાય. પછી પ્રશ્ન 2, ઘર કોણ ચણે છે? જવાબ 2, ઘર કડીઓ ચણે છે. પ્રશ્ન 3, કરવત કોનું ઓજાર છે? તો જવાબ 3, કરવત સુથારનું ઓજાર છે. પ્રશ્ન 4, વાળ કાપે તેને શું કહેવાય? જવાબ 4, વાળ કાપે તેને વાળંદ કહેવાય. પ્રશ્ન 5, વાહન ચલાવે તેને શું કહેવાય? જવાબ 5, વાહન ચલાવે તેને ડ્રાઈવર કહેવાય. પ્રશ્ન 6, આકાશમાં વિમાન કોણ ઉડાડે છે? તો એનો જવાબ છે જવાબ 6, આકાશમાં વિમાન પાયલોટ ઉડાડે છે. પ્રશ્ન 7, બીમાર પડીએ ત્યારે દવા લેવા કોની પાસે જવું પડે? તો બીમાર પડીએ ત્યારે દવા લેવા ડોક્ટર પાસે જવું પડે. પછી 8, માટલા કોણ બનાવે છે? તો જવાબ 8, માટલા કુંભાર બનાવે છે. માટીના માટલા બને ને, એટલે માટીની વસ્તુઓ બધી કુંભાર બનાવે. પછી પ્રશ્ન 9, તમારા પપ્પા શું કામ કરે છે? તો આપણે એમ જવાબમાં કહી શકીએ કે મારા પપ્પા ખેતી કામ કરે છે. દરેકના પપ્પા અલગ અલગ કામ કરતા હોય. કોઈના પપ્પા બેંકમાં હોય, કોઈના પપ્પા ખેડૂત હોય, કોઈના પપ્પા સુથાર હોય, વગેરે વગેરે. પ્રશ્ન 10, ખેતરમાં અનાજ કોણ પકવે છે? જવાબ 10, ખેતરમાં અનાજ ખેડૂત પકવે છે. પ્રશ્ન 11, ગાયો ચરાવનારને શું કહેવાય? જવાબ 11, ગાયો ચરાવનારને ગોવાળ કહેવાય. પ્રશ્ન 12, કપડાં સીવડાવવા કોની પાસે જશો? જવાબ 12, કપડાં સીવડાવવા દરજી પાસે જશો. હવે બાળકો, આમાં પ્રશ્ન આપ્યા છે એના આપણે જવાબો જોયા, બરાબર? હવે અહીંયા આપણે અટકીએ છીએ અને આની પછીના ઓડિયોમાં આપણે જોડકણા જોઈશું કે જે સુથાર, લુહાર, ડોક્ટર વગેરે બધા વ્યવસાયકારો ઉપર આધારિત છે અને જોડકણાનું ગાન આપણે સુંદર રીતે કરીશું. અહીંયા આપણે આ 12 પ્રશ્નો અને એના 12 જવાબ આપ્યા છે જે તમારે પાકા કરવાના છે. આપણે ઉપર 12 પ્રશ્નો જોયા અને એના જવાબ પણ જોયા, બરાબર? હવે આપણે આગળ કરીએ. તો હવે આવે છે ઓળખો અને રંગ પૂરો. તો આપણે રંગ પૂરવાના નથી, કારણ કે આપણે પ્રજ્ઞાચક્ષુ બાળકોની વાત છે. તો આપણે શબ્દો જોઈ શકીએ. એમાં પહેલો શબ્દ છે ઝ એટલે ઝબલું. પછી બીજો શબ્દ છે હ એટલે હળ. ત્રીજો શબ્દ છે ઘ એટલે ઘર. ચોથો શબ્દ છે અળ એટલે નળ. પાંચમો શબ્દ છે ઉ એટલે ઉતરાણ. પછી છઠ્ઠો શબ્દ છે ઉ એટલે ઊન, એટલે નાનું ઉ એટલે ઉતરાણ અને મોટું ઉ એટલે ઊન. ઊન જેમાંથી આપણે ગરમ ગરમ કપડા બનાવીએ ને, સ્વેટર ને મફલર ને બધું, જર્સી ને એ. પછી રમત રમવાની છે. તો રમત રમવામાં બધા અક્ષરો આપ્યા છે, એની ઉપર આંગળી ફેરવીને કહેવાનું છે કે આ કયો અક્ષર છે. અડધો જ કે અડધો ઘ કે આખો જ કે આખો ક કે ઘુ ઘુ, હુ હુ, અળું અળું, એટલે કે ઉ, 2 ઉ આપ્યા છે, નાનું અને મોટું બધાની અક્ષરની સાથે. એ આપણે બધું ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે, કારણ કે ધોરણ 1માં આપણને વાંચતા આવડવું ખૂબ જરૂરી છે. હળ ચલાવે. કોણ હળ ચલાવે છે? તો કે ખેડૂત હળ ચલાવે છે. ખેતર ખેડીને અનાજ પકવે છે. ખેડૂત ખેતી કરે છે. બરાબર? આ ખેડૂતના વાક્યો થયા. ખેડૂત હળ ચલાવે છે, બરાબર?
ખેડૂત ખેતી કરે છે, ખેડૂત ખેતર ખેડે છે, અનાજ પકવે છે. એવી રીતે દરજીના વાક્યો, તો દરજી છે એ ચબલું બનાવે છે, ખમીસ સીવે, એને બટન પણ ટાકે છે. દરજી સલવાર બનાવે છે, કાતર રાખે છે. બરાબર. પછી હવે કોણ આવશે? ઈ કાતર રાખે, કાંસકી રાખે, વાળ કાપે. ઈ કોણ હશે? તો કે વાણંદ. વાણંદ વાળ કાપે ને આપડા. એરણ ઉપર ઘા કરે, લુહાર ખિલ્લા ઘડે, લુહાર દાંતરડું ઘડે. આ બધું કોણ કરે? તો લુહાર. લુહાર કોદાળી ઘડે, એટલે કે લોખંડમાંથી લુહાર વસ્તુઓ બનાવે. સૌના કામ સારા, સૌના કામ મોટા. વાંચો અને લખો. શબ્દો છે હો બાળકો. ઝાડ, ઘડિયાળ, હરણ, નળ, હુકમ, ઉતરડ, ઘર, ઉજાસ, ઉવડ, ઊન, ગોવાળ. ગોવાળ ગાય ચારે, આ વાક્ય છે. ગોવાળ ગાય ચારે, ત્યાં પૂર્ણવિરામ આવશે. ખેડૂત ખેતર ખેડે, ત્યાં પૂર્ણવિરામ આવશે. લુહાર દાંતરડું ઘડે, ત્યાં પૂર્ણવિરામ આવશે. વણકર કાપડ વણે, ત્યાં પણ પૂર્ણવિરામ આવશે. કડિયો મકાન ચણે, ત્યાં પણ પૂર્ણવિરામ આવશે. હવે જોડકણા ગાવા છે ને આપણે. જોડકણા છે. હળ ચલાવે ખેતર ખેડે, માટી ખાતર નાખે, ઠંડી ગરમી સહન કરીને ધરતી લીલી રાખે. તો ખેડૂત, બરાબર ને. પછી બીજું, લાંબી લાકડી ખભે રાખી, ગોવાળ ગાયો ચારે, પેટ ભરીને ઘાસ ચરાવે, સાંજે પાછો આવે. આમાં કહી દીધું છે ગોવાળ, બરાબર. આમાં જેમાં કીધું હશે એમાં હું નહીં બોલું. છાતી ઉપર ભૂંગળી મૂકે, ડોક્ટર તાવ માપે, જીભ તપાસે, આંખ તપાસે, પછી દવા આપે. ભારે મોટો ઘણનો ઘા, એરણ માથે પડતો, લુહાર ટીપે ગરમ લોઢું, ખિલ્લા સાંકળી ઘડતો. પાંચમું જોડકણું. સુથાર ભાઈ લાકડું લઈને પર્વત વડે કાપે, ટેબલ ખુરશી કરવા માટે આડું ઊભું માપે. છઠ્ઠું જોડકણું. દરજી મારું ખમીસ સીવે ને ઉપર બટન ટાકે, બેન માટે ઘાઘરી સીવે, ઉપર આભલા રાખે. સાતમું જોડકણું. કુંભારની લાકડીએ કેવો ચાકડો ફરતો જાય, કુંડી કુંડી મટકા સાથે દોણા દોણી થાય. આઠમું. કડિયો મોટો કારીગરને મકાન મોટા બાંધે, ઈંટો ઉપર ઈંટો રાખી, સિમેન્ટ વડે એ સાંધે. સિમેન્ટ વડે એ સાંધે, સિમેન્ટ વડે એ સાંધે. તો અહીંયા આપણા જોડકણા પૂરા થઈ ગયા અને આપણો પાઠ પણ પૂરો થઈ ગયો. તો હવે તમારે આ પાઠ બરાબર વાંચવાનો છે, બરાબર સાંભળવાનો છે અને પછી પ્રશ્નોના જવાબ આપવાના છે.